નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ભારત અને અમેરિકા વચ્ચે થઈ ઐતિહાસિક ટ્રેડ ડીલ. ભારત ઉપર 50%ના બદલે લગાવશે ફક્ત 18%નો ટેરિફ. કોમ્પિટિટર દેશોની સામે ભારત પર ટેરિફ સૌથી ઓછો. અમેરિકાની સાથે ટ્રેડ ડીલ બાદ બજારમાં આજે રહી તોફાની તેજી. નિફ્ટી 9 મહિનાની મોટી ઇન્ટ્રાડે તેજી સાથે બંધ. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ તેજી સાથે બંધ. ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલથી ડોલર સામે રૂપિયો થયો મજબૂત. 1 રૂપિયો અને 24 પૈસા મજબૂત થઈને 90.27 પ્રતિ ડોલર ઉપર થયો બંધ. ત્યાં જ 3 દિવસના ઘટાડા બાદ સોના ચાંદીમાં આવી સારી રિકવરી. सट्टा बाजार जैसे उसमें जो स्पेकुलेटिव एक्टिविटी होता है उसी के ऊपर रोकथाम के लिए ही हमने ये लगाए. બજારમાં સટ્ટાબાજી રોકવા માટે લીધો એસટીટી વધારવાનો નિર્ણય. નેટવર્ક 18ના ગ્રુપ ઓફ એડિટર ચીફ રાહુલ જોશીની સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં બોલ્યા નાણામંત્રી નિર્મળા સીતારામન. કહ્યું, અમારો ઉદ્દેશ્ય બજારથી કમાણી કરવાનો નહીં, ડેટાના આધાર પર સરકારનો નિર્ણય. સાથે જ બેન્કિંગ રિફોર્મ પર ઝડપથી આગળ વધશે સરકાર. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 2 કંપની બજાજ ફિનસર્વ અને ટ્રેન્ટના પરિણામ. સાથે ટાટા પાવર, કમિન્સ સહિત વાયદાની 6 કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. તો આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો ઇન્ટરેસ્ટિંગ માર્કેટ સેશન રહ્યું. ગઈકાલે રાત્રે આવેલી ટ્રેડ ડીલની ન્યૂઝ બાદ આજે આપણે બજારમાં ગેપ અપ ઓપનિંગ થતાં જોયું. બેંક નિફ્ટી તો નવા હાઈસ પણ બનાવ્યા. ઉપલા સ્તરોથી થોડું નીચે પરંતુ એક સારી મજબૂતી આજે માર્કેટે દર્શાવી છે. તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં અને ક્લોઝિંગની આપણે વાત કરીએ સેન્સેક્સે શરૂઆત કરી તો 2.54%ની મજબૂતી સાથે સેન્સેક્સ 83,739 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 2.55%ની મજબૂતી નિફ્ટીએ બતાવી છે. 25,727ના સ્તર આજે આપણે નિફ્ટીમાં બંધ થતા ક્લોઝિંગ સ્તર તરીકે જોયા છે. મિડકેપની વાત કરીએ તો 2.84%ની મજબૂતી મિડકેપમાં પણ બની છે. 59,307 ઉપર મિડકેપનું ક્લોઝિંગ આપણે જોયું છે. અને બેંક નિફ્ટી 2.43%ની મજબૂતી 60,041ના સ્તર પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો આજે જુઓ, ખૂબ જ સરસ રીતે આ પોઝિટિવ રેશિયો છે. 5.56:1નો રેશિયો છે. એટલે કે 2,547 શેર્સ એવા રહ્યા કે જે લીલા નિશાનની અંદર બંધ થયા છે અને ડિક્લાઇનમાં એટલે કે દબાણમાં બંધ થનારા સ્ટોક માત્ર 458 રહ્યા છે. નિફ્ટી 50 ઉપર જો તમે નજર કરી લેશો તો 50માંથી 2 કે 3 સ્ટોક એવા રહ્યા છે કે જે લાલ નિશાનમાં બંધ થયા છે. બાકીના તમામ સ્ટોક મજબૂતી સાથે બંધ થયા છે. તો નિફ્ટીના ટોપ ગેનર્સ જોઈ લઈએ. અદાણી એન્ટરપ્રાઇઝ 10.38%ની મજબૂતી આજે દર્શાવી રહ્યો હતો. અદાણી પોર્ટ્સ 9.10%ની મજબૂતી સાથે અદાણી પોર્ટ્સનું ક્લોઝિંગ છે અને જીઓ ફાઇનાન્શિયલ 8.11%ની મજબૂતી સાથે બંધ થયું છે. ત્યારબાદ બજાજ ફાઇનાન્સ 6.72% મજબૂત, ઇન્ટરગ્લોબ એવિએશન 5.53% મજબૂત અને મેક્સ હેલ્થકેરમાં પણ આપણે એક સારી મજબૂતી 4.74%ની જોઈ શકીએ છીએ. ઘટનારા જે જૂજ 2 કાઉન્ટર જેવા અહીંયા આગળથી આપણને રહેતા જોવા મળ્યા છે એની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, ટેક મહિન્દ્રામાં 0.44%નું દબાણ અને બીઈએલમાં 0.03%નું દબાણ. નેસ્લે ઇન્ડિયાનો પણ ઉલ્લેખ કરી લઈએ જ્યાં પણ 0.02%નું દબાણ એટલે નહિવત ફ્લેટ જેવું ક્લોઝિંગ આપણે બીએલ અને નેસ્લે ઇન્ડિયાનું તો કહી શકીએ છીએ. તો આ આપણે આજના ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સ જોઈ લીધા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાણી. ધ્રુમિલ, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને ધ્રુમિલ, આજનું સેશન માર્કેટ સેશન ખાસું ઇન્ટરેસ્ટિંગ રહ્યું. ગઈકાલના ન્યૂઝની સીધી અસર આજે આપણે ઓપનિંગથી લઈને ક્લોઝિંગ સુધી માર્કેટમાં રહેતા જોઈ છે. નિફ્ટીની વાત કરી લઈએ 25,700ની ઉપરનું ક્લોઝિંગ, 25,727નું ક્લોઝિંગ આપણે આવતું જોઈ રહ્યા છે. 2.5% જેવી મજબૂતી આજે આપણે જોઈ રહ્યા છે. આગળ તમને નિફ્ટીની ચાલ કેવી લાગે છે? આ સ્તર યથાવત રહી શકે, મજબૂતી આગળ વધી શકે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ તમને બધા વ્યુઅર્સને. સો આફ્ટર ન્યૂઝ આપણે એક સારું ગેપ અપ ઓપનિંગ જોઈ
આપણે ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઈસ બનાવ્યા છે. 26,300ના આસપાસ નિફ્ટીએ સ્પોટમાં લેવલ્સ દેખાડ્યા. ત્યારબાદ એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. આઉટલુક નિફ્ટી પર હવે પોઝિટિવ સાઈડનું રહેશે બીકોઝ જે શોર્ટ ટર્મ EMS છે નિફ્ટી એની ઉપરની ક્લોઝિંગ આપી છે. નો ડાઉટ કરંટ લેવલ્સ પર બાઇંગ ન કરાય. જો ઘટાડેમાં 25,500 550ના ઝોન પાસે આવે નિફ્ટી તો ત્યાં લોંગ કરવાની સલાહ રહેશે. અપસાઇડ પર હવે 26,000 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન રહેશે. બાયસનેસ પોઝિટિવ સાઈડ પર છે એઝ લોંગ એઝ હવે 25,300ના ઉપર નિફ્ટી કારોબાર કરશે. અપસાઇડ પર જે નેક્સ્ટ બે ટાર્ગેટ જેમ મેં કીધા 26,000ના લેવલ જેમ સરપાસ થશે 26,350 અને 26,500ના લેવલ્સ આપણને નેક્સ્ટ 1 મંથમાં જોવા મળી શકે છે. સો નિફ્ટી પર આઉટલુક પોઝિટિવ છે. બેંક નિફ્ટી પર બી તમે જો ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે એક લાઈફ ટાઈમ હાઈસ બનાવ્યા અને વીકલી ટાઈમ ફ્રેમ પર ચાર્ટ ઇઝ લુકિંગ વેરી સ્ટ્રોંગ. અપસાઇડ પર 60,500નો નેક્સ્ટ ટાર્ગેટ છે અમારા નેક્સ્ટ 1 થી 2 દિવસ માટે. એઝ લોંગ એઝ 59,000ના ઉપર છે બેંક નિફ્ટી. બાય એન્ડ ડીપનો અપ્રોચ રાખવો જોઈએ. 59,700 59,600 આ બાઇંગ ઝોન રહેશે બેંક નિફ્ટી માટે. સો બંને ઇન્ડિસીસ પર આઉટલુક એક પોઝિટિવ છે. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. નિફ્ટીની વાત કરીએ તો 25,300ની ઉપર છે ત્યાં સુધી બાય કરવાની સલાહ. 25,500ની આસપાસથી તમે બાય કરીને ચાલી શકો છો. 26,000નો સ્ટોપ લોસ અને જો ટાર્ગેટની વાત કરીએ તો 26,350 અને ત્યારબાદ 26,500ના ટાર્ગેટ અહીં આગળથી બની શકે છે. બેંક નિફ્ટી માટે પણ જે વ્યૂ બની રહ્યો છે એ 59,000ની ઉપર જો નિફ્ટી રહે છે તો બાય કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. 60,500 સુધીના ટાર્ગેટ સ્ટોપ લોસ 59,000નો રાખવાનો રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ધ્રુમિલજીની સલાહ ખરીદી તરફ બનવાની રહી છે, એટલે પોઝિટિવ વ્યૂ. હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. ધ્રુમિલજી, અદાણી સ્ટોક્સથી શરૂઆત કરીએ. અદાણી એન્ટરપ્રાઇઝ આજે ટોપ ગેનર રહ્યો છે અને ત્યારબાદ અદાણી પોર્ટ્સ. આ બંને કાઉન્ટર 9-10% મજબૂતી બતાવી રહ્યા હતા. કઈ રીતે તમે અદાણી ગ્રુપના કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? સો ઓવરઓલ આઉટલુક બંને સ્ટોક્સ પર પોઝિટિવ છે. ઓવરઓલ અડાની ગ્રુપ પર બી આઉટલુક પોઝિટિવ છે. તમે જુઓ ઓલમોસ્ટ 10માંથી 8 સ્ટોક ગેપ અપ બાદ જેની ક્લોઝિંગ આવી છે એ ઓપનિંગના નીચે આવી છે. બટ અડાની ગ્રુપ્સમાં તમે ક્લિયરલી જો બે પર્ટિક્યુલરલી હેવી વેટ્સ અડાની પોર્ટ અને અડાની એન્ટરપ્રાઇઝિસ બે સ્ટોક્સ ગેપ અપ ઓપનિંગ બાદ ફોલો થ્રુ બાઇંગ જોવા મળી છે અને પોઝિટિવ કેન્ડલ બની છે. ડેલી ટાઈમ ફ્રેમ પર અડાની પોર્ટ્સની આપણે વાત કરીએ 1530 પાસે ક્લોઝિંગ જોવા મળી છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે 1530. જો કાલના સેશનમાં લેવલ્સના ઉપર સસ્ટેન કરશે ફર્સ્ટ હાફમાં અપસાઇડ પર મારામાં જે ટાર્ગેટ્સ દેખાઈ રહ્યા છે ટેકનિકલ બેસિસ પર ઓલમોસ્ટ 1,600ના છે. વીકલી ટાઈમ ફ્રેમ પર તમે જો સિમિલર ટુ અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન જોવા મળે છે. ઓલમોસ્ટ આપણે જોઈએ સિન્સ 2024. સો 1.5 વર્ષની આ પેટર્ન છે. સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળશે. જે ઇમિડિયેટ ટાર્ગેટ રહેશે 1600ના રહેશે. એઝ લોંગ એઝ અડાની પોર્ટ્સ હવે 1480ના ઉપર છે. આઉટલુક અહીંયા પોઝિટિવ છે. 1600ના ટાર્ગેટ માટે એક પોઝિશન બનાવી શકો છો. અડાની એન્ટરપ્રાઇઝિસની આપણે વાત કરીએ અહીંયા બી તમે જો ડેલી ટાઈમ ફ્રેમ પર એઝ વેલ એઝ વીકલી ટાઈમ ફ્રેમ પર ક્લિયરલી એક ટ્રેન્ડ રિવર્સલ જોવા મળે છે. અપસાઇડ પર નો ડાઉટ અપસાઇડ પર એક મેજર રેઝિસ્ટન્સ છે 2250નો. જો એ લેવલ સરપાસ થશે તો અહીંયા અપસાઇડ પર જે નેક્સ્ટ રિવાઇઝ ટાર્ગેટ બનશે ઓલમોસ્ટ 2,500ના બનશે. સો બે સ્ટોકમાંથી અગર આપણે જોઈએ જે સ્ટ્રોંગ કાઉન્ટર દેખાય છે ઇટ ઇઝ અડાની પોર્ટ્સ. સો અડાની પોર્ટ્સને બાઇંગ કરવાની સલાહ રહેશે ફ્રોમ અડાની ગ્રુપ. તો અદાણી ગ્રુપમાં અદાણી પોર્ટ સ્ટ્રોંગ લાગી રહ્યો છે. આપણે અહીં આગળથી બે કાઉન્ટરને કમ્પેર કર્યા છે, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ. આ બેમાં પોર્ટ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ. 1600ના ટાર્ગેટ માટે અને 1530નો તમે સ્ટોપ લોસ રાખીને ચાલો તો આ સલાહ ખાસ કરીને 1480નો સ્ટોપ લોસ, માફ કરશો એક અપડેટ, અહીં આગળથી રાખીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ આપણે અહીં આગળથી ખાસ કરીને અદાણી પોર્ટની વાત કરી છે. હવે જે ફાઇનાન્શિયલ સ્ટોક છે એમાં પણ સારી મજબૂતી જોવા મળી. જીઓ ફાઇનાન્શિયલ્સ આજે 8% મજબૂત, બજાજ ફાઇનાન્સ 7.5% મજબૂત. આ પણ ટોપ ગેનરમાં સામેલ થયેલા કાઉન્ટર્સ. તો અહીંયા આપની સલાહ કઈ રીતે બનશે ધ્રુમિલ? સો ઓવરઓલ બે સ્ટોક્સમાં તમે જો બાઇંગ જોવા મળે છે. ડેલી ટાઈમ ફ્રેમ પર તમે જો જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ એના 200 દિવસના મૂવિંગ એવરેજથી કાફી ડાઉન છે. સો એક મીન રિવર્જન મોમેન્ટમ જોવા મળશે. બટ કમ્પેર ટુ બેવમાં આપણે જોઈએ તો બજાજ ફાઇનાન્સ ઇઝ લુકિંગ ક્વાઇટ સ્ટ્રોંગ રિલેટિવલી બી. તમે જો ઓવરઓલ એનબીએફસી સ્પેસમાં એક સારી એવી રેલી જોવા મળી છે અને બજાજ ફાઇનાન્સમાં તમે જો 200 દિવસના મૂવિંગ એવરેજના ઉપરની ક્લોઝિંગ આજના સેશનમાં આપણને આવતા જોવા મળી છે. સો બાય ડીપનો અપ્રોચ રાખવો જોઈએ. 950 પાસે આવે ત્યાં લોંગ પોઝિશન્સ બનાવાય. આવરલી ટાઈમ ફ્રેમ પર બી તમે જો ક્લિયરલી એક ડબલ બોટમ ફોર્મેશન ડાયવર્જન્સ બાદ એક બ્રેકઆઉટ જોવા મળે છે. સો બજાજ ફાઇનાન્સને બાઇંગ કરવાની સલાહ રહેશે. અપસાઇડ પર 1000ના લેવલ્સ આપણને નિયર ટર્મમાં જોવા મળી શકે છે. એઝ લોંગ એઝ 930ના ઉપર છે બજાજ ફાઇનાન્સ, આઉટલુક પોઝિટિવ છે. ઓકે, તો અહીંયા આગળ બજાજ ફાઇનાન્સને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. બેંક્સની પણ આપણે સાથે સાથે જ વાત કરી લઈએ. બેંકમાં HDFC બેંક 2% જેવો મજબૂત થયો. ICICI બેંકમાં 3.25%ની મજબૂતી.
એક્સિસ બેંક પોણા 3% જેવો મજબૂત. એસબીઆઈ પર પણ જો નજર કરી લઈએ ત્યાં પણ 4.5% મજબૂતી. તો બેંક્સમાં ઘણી સારી મજબૂતી રહી. બેંકમાંથી કયા કાઉન્ટરને ફોકસમાં રાખવું જોઈએ, કયા કાઉન્ટર પર આપની સલાહ બનશે ધ્રુવી? સો ઓવરઓલ બેન્કિંગ સ્પેસ મને કાફી સ્ટ્રોંગ લાગી રહ્યું છે. નો ડાઉટ આજે ઉપરા લેવલ્સથી એક પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. આ સ્પેસમાંથી જે મને ચાર્ટ જે સ્ટ્રોંગ લાગે છે દેટ ઇઝ આઈડીએફસી ફર્સ્ટ બેંક. ડેલી અને વીકલી ટાઈમ ફ્રેમ પર તમે જો સ્ટ્રોંગ સેટઅપ બને છે. વીકલી ટાઈમ ફ્રેમ પર સિમિલર ટુ 3 રાઇઝિંગ મેથડ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને અબાઉ 86 લેવલ જોવા મળશે. સો આઈડીએફસી ફર્સ્ટ બેંક મને લાગે છે નિયર ટર્મમાં 19 લેવલ્સ આપણને દેખાડી શકશે. 84-85 ના રેન્જમાં બાઇંગ કરી શકો છો લોઅર એન્ડ પર એઝ લોંગ એઝ 81ના ઉપર કારોબાર કરે છે ત્યાં લગીને આઉટલુક પોઝિટિવ રહેશે. સો આમાં જે સ્ટોપ લોસ આપણે ધ્યાન રાખશું ઇટ વિલ બી ઓફ 81 રૂપીસ. અપસાઇડ પર 90 અને 92 ના ટાર્ગેટ્સ આપણને નિયર ટર્મમાં જોવા મળશે આઈડીએફસી ફર્સ્ટમાં. વોલ્યુમ બી તમે જો બાઇંગ ડેઝના વોલ્યુમ પાર્ટિસિપેશન ઇઝ એક્સીડિંગ ધી સેલિંગ ડેઝ વોલ્યુમ. સો ક્લિયર ઇન્ડિકેશન છે કે સ્ટ્રોંગ હેન્ડ્સ આર બાઇંગ આઈડીએફસી ફર્સ્ટ બેંક. તો આઈડીએફસી ફર્સ્ટ બેંક ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. ટાર્ગેટ 90-92 સુધીના બની શકે છે. સ્ટોપ લોસ 81નો રાખવો. તો આ અહીંયા આગળથી આઈડીએફસી ફર્સ્ટ બેંકની આપણે ખાસ કરીને ચર્ચા કરી છે. આ ઉપરાંત જે ટ્રેડ ડીલ રિલેટેડ જે સ્ટોક્સમાં ખાસી સરસ મજબૂતી આપણને જોવા મળી એની વાત કરી દઈએ. જે એક્સપોર્ટને લગતા કાઉન્ટર છે, ગોકલદાસ એક્સપોર્ટ 20%ની અપર સર્કિટ આપણને લાગતી જોવા મળી હતી. આ ઉપરાંત વેલ્સપન જેવા કાઉન્ટરમાં પણ આ જ રીતની સ્થિતિ જોવા મળી છે. તો આ સેક્ટરને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અહીંયાથી કોઈ સ્ટોક પર આપનો વ્યૂ બનશે? સો ઓવરઓલ આ સ્પેસમાંથી બે સ્ટોક્સ છે જે મને કાફી સ્ટ્રોંગ લાગે છે. કરંટ લેવલ્સ પર બી બાઇંગ કરી શકો છો ગ્રેજ્યુઅલ વેમાં. પહેલો છે અવંતી ફીડ્સ. આમાં તમે જો વીકલી ચાર્ટ પર એક બ્રેકઆઉટ જોવા મળે છે. નો ડાઉટ આજે 20% ની અપર સર્કિટ છે તો કરંટ લેવલ પર બાઇંગ નહીં કરવાની સલાહ રહેશે. ગ્રેજ્યુઅલી જો ઘટાડેમાં 930 900 આ લેવલ્સ જોવા મળે સો ત્યાં બાઇંગ કરે એઝ લોંગ એઝ હવે 880 ના ઉપર અવંતી ફીડ્સ કારોબાર કરશે. અપસાઇડ પર આપણને 1000 અને 1050 ના લેવલ્સ ઇમિડિયેટ બેસિસ પર જોવા મળશે. સો અવંતી ફીડ્સ એક પહેલો સ્ટોક છે. જે સેકન્ડ છે ઇટ ઇઝ ફ્રોમ ટેક્સટાઇલ સ્પેસ. અગેન ઇટ ઇઝ અપ બાય 12%. વર્ધમાન ટેક્સટાઇલ. આમાં તમે જો વીકલી ચાર્ટ પર ક્લિયરલી એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળે છે. રેક્ટેંગલ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળે છે અબાઉ ધી લેવલ્સ ઓફ 450. હમણાંની ક્લોઝિંગની વાત કરીએ 511.90 પાસે ક્લોઝ તો છે. ઘટાડેમાં જો 500 480 ના લેવલ જોવા મળે સો ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે વીટીએલમાં એન્ટર કરવા માટે એઝ લોંગ એઝ 450 ના ઉપર હવે વીટીએલ કારોબાર કરે છે. અપસાઇડ પર સ્ટોકમાં રિવિઝિટ ધી લેવલ્સ ઓફ 550 જે આપણે જોયેલું ઓગસ્ટ 2024ના સ્ટોકના ક્લોઝિંગ બેસિસ હાઈસ બનેલા. સો વીટીએલમાં 550 ના ટાર્ગેટ રહેશે દેટ ઇઝ વર્ધમાન ટેક્સટાઇલ. ઘટાડેમાં બાઇંગ કરવાની સલાહ રહેશે. 500 પાસે પહેલો ટ્રાન્ચ બાય કરો, સેકન્ડ 480 પાસે આવે ફર્ધર એડ કરો. સ્ટોપ લોસ 450 નો રાખો અને અપસાઇડ પર 550 ના લેવલ્સ આપણને નેક્સ્ટ 1 to 2 મંથમાં જોવા મળશે વીટીએલમાં. ઓકે, તો ટ્રેડ ડીલની અસરથી જે ફોકસમાં આવી રહ્યા છે સ્ટોક્સ એમાંથી આપણે બે સલાહ લીધી છે. એક તો અવંતી ફીડ્સ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 930ની આસપાસથી 1000 અને 1050 સુધીના ટાર્ગેટ બની શકે છે. 880ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. અને આ ઉપરાંત વર્ધમાન ટેક્સટાઇલમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અહીંયા આગળ તમારા ટાર્ગેટ જે છે 550 સુધીના બની શકે છે. 450નો સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ જ રીતની મજબૂતી જે છે આપણને એનર્જીને લગતા સ્ટોક્સ જે છે જે આપણે જે સોલાર પેનલને લગતા બિઝનેસના જે કરી રહ્યા છે ત્યાં જોવા મળી છે. વારી એનર્જી, પ્રીમિયમ એનર્જી, આ કાઉન્ટર્સે વારી એનર્જી 11%ની આસપાસ મજબૂત હતો. પ્રીમિયમ એનર્જી 8% જેવો મજબૂત હતો. તો અહીંયાથી આપની કોઈ સલાહ બનશે ધ્રુમિલજી? સો વારી એનર્જીસની વાત કરીએ અને પ્રીમિયર એનર્જીસની વાત કરીએ ડેફિનેટલી અગેન ઓવરઓલ માર્કેટમાં જે બાઇંગ હતી માર્કેટ લેવલ પર બાઇંગ જોવા મળી છે. સો બે સ્ટોક્સમાં આજે બાઇંગ જોવા મળી છે. હેવિંગ સેડ ધેટ વારી એનર્જીસના ચાર્ટ ઇઝ નાઉ ટર્નિંગ પોઝિટિવ બટ ટુ અર્લી ટુ સે કરંટ લેવલ્સ પર બાઇંગ કરવાની સલાહ નહીં રહેશે. બે રીઝન છે. ફર્સ્ટ ઓફ ઓલ જે સેકન્ડરી ટ્રેન્ડ છે લોઅર લો લોઅર હાઈની છે જેનું રિવર્સલ આપણને 3120ની ઉપરની ક્લોઝિંગ હશે ત્યારે જોવા મળશે. સો રિસન્ટ જે સ્વિંગ હાઈસ બનેલા નિયર ધી લેવલ્સ ઓફ 3100 ઈ લેવલ પાસે આવ્યો છે અને અપસાઇડથી આજે આજના સેશનમાં એક વીક બી બની છે. સો કરન્ટલી વેટ એન્ડ વોચ કરશું બે સ્ટોક્સમાં. શોર્ટ ટર્મ માટે કોઈ બી પોઝિશન બનાવવાની સલાહ રહેશે વારી અને પ્રીમિયર એનર્જીમાં. 9 મહિનાના હાઈએસ્ટ ઉછાળો આપણે અહીંયા આગળથી જોયો છે આજના દિવસે. હવે આ સ્થિતિમાં કયા સ્ટોકને આપ પસંદ કરશો એઝ અ ટ્રેડિંગ કોલ? ક્યાં આપની સલાહ બનશે? સો ઓવરઓલ બહુ બધા સ્ટોક્સમાં બ્રેકઆઉટ આજના સેશનમાં જોવા મળ્યું છે બટ જે રિસ્ક રિવોર્ડ ફેવરમાં છે અને ઓવરઓલ સેક્ટર ફેવરમાં છે ઇટ ઇઝ એનર્જી એન્ડ ફાર્મા. સો પહેલો જે પિક રહેશે ઇટ ઇઝ આઈઓસી ઇન્ડિયન ઓઇલ એક્સપ્લોરેશન. આમાં તમે જો ટેકનિકલી એક પોઝિટિવ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ડેલી ટાઈમ ફ્રેમ પર તમે જુઓ એક
ક્લિયરલી બ્રેકઆઉટ જોવા મળે છે ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું. સિન્સ નવેમ્બર 2025 ફોલિંગ ટ્રેન્ડ લાઇન આવતી હતી અપસાઇડથી, એનું બ્રેકઆઉટ કાલના સેશનમાં જોવા મળ્યું ને આજે એક ફોલોઅપ બાઇંગ અને બ્રેકઆઉટ લેવલ્સના ઉપર ક્લોઝિંગ જોવા મળી છે, દેટ ઇઝ 165 લેવલ્સ. સો 167.15 ની ક્લોઝિંગ છે સ્પોટમાં. 167 168 આ 1 પોઈન્ટના રેન્જમાં બાઇંગ કરો. લોઅર એન્ડ પર 164 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને અપસાઇડ પર આપણને નિયર ટર્મમાં 173 અને 175 ના લેવલ્સ જોવા મળી શકે છે. સો પહેલો પિક ઇન્ડિયન ઓઇલ એક્સપ્લોરેશન છે. જે સેકન્ડ પિક છે ઇટ ઇઝ અજંટા ફાર્મા. અજંટા ફાર્મા બી તમે જુઓ ડેલી ટાઈમ ફ્રેમ પર એક સારું એવું બ્રેકઆઉટ જોવા મળેલું આપણને ઇન જેન 2026. ત્યારબાદ એક ફોલોઅપ આપણને એક રીટેસ્ટ, જે ટેકનિકલ ટર્મ્સમાં આપણે કહીએ કે એક બ્રેકઆઉટ બાદ જે રીટેસ્ટ જોવા મળે એ સ્ટોકમાં આપણને જોવા મળ્યું નિયર ધી લેવલ્સ ઓફ 2650 ટુ 2700 અને અગેન એક ફોલોઅપ બાઇંગ જોવા મળે છે 2850 2900 આ રેન્જમાં બાઇંગ કરો. લોઅર એન્ડ પર જે ઇમિડિયેટ લોસ બન્યા છે સ્ટોકમાં ઇટ ઇઝ અરાઉન્ડ 2699. સો 2700 એક સ્ટોપ લોસ મેન્ટેન કરો. અપસાઇડ પર આપણને 3000 અને 3050 ના લેવલ જોવા મળશે. સો અજંટા ફાર્મા અને આયુસી મારેન્ટી બે પિક રહેશે. ઓકે, તો ધ્રુમિલજીની જે ટ્રેડિંગ કોલ્સ બની રહ્યા છે આઈઓસીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 164નો સ્ટોપ લોસ અને 173 175 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળ ખરીદી કરીને ચાલવાની સલાહ આઈઓસીમાં. અને અજંતા ફાર્મા પર બીજી પસંદગી, અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 2700નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 3500 સુધીના 3050 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ અજંતા ફાર્મામાં અહીં આગળ બની રહી છે. તો આપણે ખાસ કરીને જે વાત કરી ટ્રેડિંગ કોલ્સ ઉપર નજર કરી અને હવે આપણે જો વધારે સ્ટોક્સની વાત કરી લઈએ. ટ્રેડ ડીલ બાદ હવે આઈટી સ્ટોક્સમાં કઈ રીતે તમારો વ્યૂ બની રહ્યો છે? આજે એચસીએલ ટેક 1% જેવી મજબૂતી દર્શાવી રહ્યું હતું, જે બીજા સ્ટોકમાં જે રીતની મજબૂતી આવી છે એટલી અહીંયા નથી દેખાય. ઇન્ફોસિસ પણ લગભગ એની આસપાસ. આઈટી માટે આપનો વ્યૂ કેવી રીતે બનશે? તો ઓવરઓલ આઈટી સ્પેસ પર આઉટલુક પોઝિટિવ છે. આજે આપણે જોયું આઈટીમાં એક સારી એવી ગેપ અપ ઓપનિંગ જોવા મળી છે અબાઉ ધી લેવલ્સ ઓફ 40,000 ઉપર આપણે ઓપન થયા. ત્યારબાદ એક પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. બટ કરંટ લેવલ્સ પર થોડું સેટલ થવા દેવા આઈટી સેક્ટરને, બીકોઝ આપણે એક સારી એવું ગેપ અપ ઓપનિંગ જોઈએ અને આઈટી ઓલ્સો વોઝ ધી સેક્ટર જે નિફ્ટીને આટલું અપલિફ્ટ કર્યું છે. સો ટુ અર્લી ટુ સે સ્ટોક સ્પેસિફિક હમણાં એડિશન ન કરાય. એક બે દિવસ સુધી સેટલ થાય, બીકોઝ ઘણા ચાર્ટ એવા છે જે એક મેસિવ ગેપ અપ ઓપનિંગ બાદ એક ક્લોઝિંગ બહુ લોઅર એન્ડ પર જોવા મળી છે. સો થોડા ચાર્ટને સેટલ થવા દેવાય અને એક બેઝ ફોર્મેશન થાય પછી આપણે આઈટી સ્ટોક્સમાં એક અગેન બાઇંગ જોવા મળશે આપણને. સો વેટ એન્ડ વોચ કરશું આઈટીમાં કરંટ લેવલ્સ પર, બટ ડેફિનેટલી આઉટલુક ઇઝ પોઝિટિવ ઓવરઓલ આઈટી ઇન્ડેક્સ અને આઈટી સ્ટોક માટે. ઓકે, તો આઈટી સ્ટોક ઉપર અત્યારે એ સેક્ટરની વાત કરીએ તો આઉટલુક પોઝિટિવ છે, પણ સ્ટોક સ્પેસિફિક સલાહ હાલના સંજોગોમાં અહીં આગળથી નથી બનતી દેખાઈ રહી. ઇન્ટરગ્લોબ એવિએશનના સ્ટોકની વાત કરી લઈએ ધ્રુમિલજી. આ સ્ટોકમાં પણ આજે સારી મજબૂતી આવતી દેખાય. લગભગ 5.5% આસપાસ આ સ્ટોક મજબૂતી સાથે બંધ થયો છે. ઇન્ટરગ્લોબ એવિએશનનો ચાર્ટ આપને કેવો લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? અગેન ઇન્ડિગોની આપણે વાત કરીએ વીકલી ટાઈમ ફ્રેમ પર સ્ટોકમાં એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સ પાસેથી એક બાઉન્સ જોવા મળે છે. આઉટલુક ઇઝ પોઝિટિવ, બટ અગેન કરંટ લેવલ્સ પર બાઇંગ કરવાની સલાહ નહીં રહેશે. ઘટાડેમાં જો 4,850 4,800 લેવલ્સ આવે સો ત્યાં બાઇંગ કરવાની સલાહ રહેશે, બીકોઝ જે ટ્રેન્ડ છે એ ચેન્જ થઈ ગઈ છે. શોર્ટ ટર્મ ઈએમએસની ઉપરની ક્લોઝિંગ આપણને જોવા મળી ગઈ છે આજના સેશનમાં. સિન્સ આપણે જોઈએ ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરી સ્ટોક એના શોર્ટ ટર્મ જે 10 અને 12 દિવસની મૂવિંગ છે એની ઉપરની ક્લોઝિંગ નહોતું આપતું અને આજના સેશનમાં ક્લોઝિંગ આવા જોવા મળી ગઈ છે. સો બાય ડિપનો અપ્રોચ રાખો છે. અપસાઇડ પર મને લાગે છે સ્ટોક વિલ અગેન રિવિઝિટ ધી લેવલ્સ ઓફ 5150, જ્યાં એક મેજર સ્વિંગ હાઈસ બન્યા છે સ્ટોકના ઇન લાસ્ટ વીક ઓફ ડિસેમ્બર. સો અગેન ઇન્ડિગો આઉટલુક પોઝિટિવ છે. બાય ડિપનો અપ્રોચ રાખો જોઈએ એઝ લોંગ એઝ 4700 ના ઉપર છે. 4850 4900 50 પોઈન્ટનો એક બાઇંગ રેન્જ રહેશે. અપસાઇડ પર આપણને 5150 અને 5200 લેવલ્સ નિયર ટર્મમાં જોવા મળશે ઇન્ડિગોમાં. ઓકે, તો ઇન્ડિગોમાં પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ. 5150 5200 સુધીના ટાર્ગેટ માટે ઇન્ડિગોને તમે ખરીદી કરીને ચાલી શકો છો. 4700નો સ્ટોપ લોસ તમે ઇન્ડિગો માટે ધ્યાનમાં રાખો તો ઇન્ડિગોમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત ધ્રુમિલજી, રિઝલ્ટ જે આવતીકાલે અમુક કંપનીઓના છે એમાં બજાજ ફિનસર્વ છે, ટ્રેન્ડ છે, કમિન્સ, ટાટા પાવર, આવી અમુક કંપનીઓ છે. તો રિઝલ્ટ સ્પેસિફિક જો આપણે કોઈ સ્ટોક પર ધ્યાન આપવું હોય તો કયા સ્ટોક પર ધ્યાન રાખવાનું રહેશે? સો ઓવરઓલ રિઝલ્ટ સ્પેસિફિકની વાત કરીએ સો મારા હિસાબે સ્ટોક્સને અવોઇડ કરવું જોઈએ શોર્ટ ટર્મ માટે સ્પેસિફિક, બીકોઝ રિઝલ્ટના ટાઈમ પર વોલેટિલિટી અને વાઇલ્ડ મોમેન્ટમ હોય છે. પર્ટિક્યુલરલી ચાર્ટ સ્પેસિફિક વાત કરીએ ટાટા કન્ઝ્યુમર ઇઝ લુકિંગ ક્વાઇટ વેલ પ્લેસ્ડ. અપસાઇડ પર એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે 1180 નો. જો આ લેવલ સરપાસ થશે તો આપણને 2 to 3% અપમૂવ ઇન્ટરડે બેસિસ બી જોવા મળશે.
ઓલ્ધો હેવિંગ સેડ ધેટ કોઈ બી સ્ટોકને રિઝલ્ટ પહેલા બાઇંગ કરવાની સલાહ નહીં રહેશે મારા એન્ડથી. ઓકે. અને કેપિટલ માર્કેટ સ્ટોકની વાત કરી લઈએ, જે રીતની રિકવરી અહીંયા પણ જોવા મળી છે, ત્યાં આમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? સો કેપિટલ માર્કેટમાં આપણે જોઈએ બધા તો જે રીતે ટ્રેડ ડીલના ન્યૂઝ આવ્યા બાદ આપણને કેપિટલ માર્કેટ, એટલે જે રીતે આપણે માર્કેટની મૂવ આજે આવતા જોઈ છે, એક સારી મજબૂતી આવતા જોઈ છે, એની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આપણને કેપિટલ માર્કેટ સ્ટોકની અંદર પણ આવતી જોવા મળી છે. તો આપણે જો ઇન્ડેક્સની વાત કરીએ તો 5.5% જેટલો મજબૂત આ ઇન્ડેક્સ અહીંયા આગળથી આપણને રહેતો દેખાયો છે. અને સ્ટોક્સ ઉપર પણ આપણે નજર કરી લઈએ કે અહીંયા કઈ રીતની ચાલ આપણને જોવા મળી છે. તો આપણે અમુક સ્ટોક્સનો ઉલ્લેખ અહીંયા આગળથી કરી લઈએ કે ખાસ કરીને BSEના આપણે જોઈએ તો 5.90% આસપાસની મજબૂતી અહીંયા આગળ રહી છે. MCX ઉપર જો હવે આપણે નજર કરી લઈએ તો ત્યાં પણ એક મજબૂતી સાથેનું કામકાજ. HDFC AMCમાં પણ એક સારી મજબૂતી, MCXનો આપણે ઉલ્લેખ કર્યો છે, 4%ની ઉપરની મજબૂતી આવતી જોવા મળી છે. તો આ બધા સ્ટોક્સ એવા રહ્યા કે જ્યાં આપણને એક મજબૂતી આવતી ખાસ કરીને જોવા મળી છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ વરુણ બેવરેજીસના સ્ટોક ઉપર અહીંયા આગળ એક વખત નજર કરી લઈશું, કારણ અહીંયા જે Q3 ના એસ્ટિમેટ આવતા મિસ્ડ એસ્ટિમેટ થયા છે એની એક અસર અહીંયા આગળથી આ સ્ટોકમાં દબાણ સ્વરૂપે આવતી જોવા મળી છે. તો ત્યારે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.